નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આપણા વિડીયોઝની અંદર અત્યારે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભાઈ સંખ્યા પદ્ધતિ. અને આ સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં મિત્રો આપણે અત્યાર સુધીમાં ઘણા બધા કોન્સેપ્ટ અને ઘણા બધા સ્વાધ્યાય પૂરા કરી ચૂક્યા છે. એટલે કે આપણે સ્વાધ્યાય 1.1, 1.2 એને સંપૂર્ણપણે પૂરું કરી ચૂક્યા છે અને 1.3 અત્યારે ચાલુ છે, જેને આપણે આ વિડીયોમાં 6 થી લઈને 10 દાખલા જે બાકી હતા, 6 થી લઈને 10 દાખલાને આપણે ખૂબ જ સિમ્પલ મેથડમાં સમજીને પૂરા કરી દેવાના છે. અને અહીં આપણે સ્વાધ્યાય 1.3 ને પણ આ વિડીયોથી પછી પૂરું કરી દેવાના છે. આપણે મિત્રો ધીરે ધીરે શાંતિથી આગળ વધી રહ્યા છે, કોઈ ઉતાવળ છે નહીં. આપણે બધું જ શાંતિથી કરવાનું છે, પણ મેન વસ્તુ શું છે, આપણા કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. સ્વાધ્યાયના એકાએક દાખલા, ઉદાહરણના એકાએક દાખલા, બધી જ વસ્તુ આપણને ક્લિયર કટ આવડી જવી જોઈએ અને સમજણ પણ પડી જવી જોઈએ કે ભાઈ બીજી વાર એને સમજવાની કોઈ જગ્યાએથી જરૂર ના પડે. એક જ વાર શીખવાનું પણ પરફેક્ટલી શીખી લેવાનું, એવું તમારે રાખવાનું છે. અને આપણે તમને એવું જ કરાવી રહ્યા છે. ક્લિયર છે? ચાલો ભાઈ, આપણે દાખલા નંબર 6 થી લઈને 10 જે બાકી હતા ને, 6 થી 10 દાખલા આપણે આ વિડીયોમાં પૂરા કરવાના છે. ચલો, દાખલા નંબર 6 જોઈએ છે. આપણે રકમ વાંચીએ કે ભાઈ જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય. એનો મતલબ શું ખબર છે? પી ના છેદમાં ક્યુ એવા સંખ્યા રાખવાની છે આપણે કે જેનો સામાન્ય અવયવ આપણને એક ન મળે. એનો મતલબ કે પી અને ક્યુ બંને કેવી સંખ્યા રાખવાની? તો કે બંને અવિભાજ્ય સંખ્યા હોય ને એવી આપણે રાખવાની, તો આપણને સામાન્ય અવયવ એક સિવાયનો અંક મળે. જેની દશાંશ અભિવ્યક્તિ પાછી શાંત હોય એવી સંખ્યા આપણે બનાવવાની છે. એવા સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ આપણે બનાવવાના છે. જોજો, તમને ખબર ને, શાંત આપણે શીખવાડ્યું હતું કે 3 પ્રકારની સંખ્યા બનતી હોય છે. પહેલી પ્રકારની સંખ્યા છે શાંત, બીજા પ્રકારની સંખ્યા છે અનંત આવૃત, અને ત્રીજા પ્રકારની સંખ્યા છે અનંત અનાવૃત. હવે મિત્રો, આ બધી સંખ્યા કેવી છે તમને ખ્યાલ પડેલો, બરાબર? તમને મેં શીખવાડ્યું હતું કે શાંત સંખ્યા એટલે 0.12, પિક્ચર થઈ ગયું પૂરું, એટલે આને કહેવાય શાંત. પણ અનંત આવૃત એટલે 0.12, બરાબર છે, 12 રિપીટ થાય, તો આને કહેવાય અનંત આવૃત સંખ્યા. અને અનંત અનાવૃત એટલે કેવી સંખ્યા? તો કે ભાઈ જે સંખ્યા અવિભાજ્ય હોય અને એનું વર્ગમૂળ હોય, એટલે કે અસમય સંખ્યા, દરેક અસમય સંખ્યા કેવી હોય? અનંત અનાવૃત હોય. તો આ બધા કોન્સેપ્ટ આપણે શીખી ચૂકેલા છે. તો આપણે પી અને ક્યુ માં સામાન્ય અવયવ એક ન હોય એવો અને શાંત હોય ને એવી કેટલીક સંખ્યાના ઉદાહરણ લેવાના છે. ચલો, સૌથી પહેલું મિત્રો બેસ્ટ ઉદાહરણ છે 1/2. બરાબર, 1/2 તમે જાણો છો કે 1/2 એટલે 0.25 થાય, સોરી 0.50 થાય, માફ કરજો. અને 0.50, હવે આ 0.50 આગળ વધશે નહીં. અહીંયા આપણું એનું કામ જ પૂરું થઈ ગયું. એટલે આ થઈ ગઈ આપણી P/Q વાળી જે શાંત સંખ્યા. હજી આપણે એક લેવા જઈએ, જેમ કે 3/2 લઈ લઈએ, એટલે કે 3 અડધા કરવાના. બરાબર છે, 3 અડધા એટલે કેટલા થાય? 1.5 થાય ને, 1.5. બરાબર છે, એટલે આપણે 1.5 ને શું ખાવાનું? 0.15. 3 અડધા એટલે શું થાય? 0.15. તો કે આ સંખ્યા પણ શું બનશે? આપણી શાંત સંખ્યા બનશે, કારણ કે આગળ વધતું નહીં. હજી એક સંખ્યા લઈ લઈએ આપણે. ચલો, 3/4 લઈ લઈએ. હજી 3/4 શું આવે મને ખબર નથી, તો વાંધો નહીં, ચેક કરી લેવાનું. 3 અંદર ને 4 બારે મૂકી દેવાના, પોઈન્ટ મૂકીને 0 કરવાના છે. 4 × 7 = 28. અહીંયા 2 વધશે, 0 મૂકવાના છે. અને 4 × 5 = 20, એટલે કે 0.75 આવશે. 3.4, 3/4 નો જવાબ શું આવશે? 0.75. અને આ પણ આપણે કેવી સંખ્યા છે ભાઈ? આ પણ આપણી શાંત સંખ્યા છે. બરાબર, શાંત સંખ્યા છે. હવે બધા એમાં P/Q બરાબર આપણને જે એક સિવાયનો સામાન્ય હવે આપણને અહીંયા મળી રહ્યો છે. બરાબર છે. હવે શું કરવાનું છે? હવે જ્યાં P અને Q પૂર્ણાંક છે અને Q 0 બરાબર નથી, તો શું તમે અનુમાન કરી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? બરાબર છે, Q કયા ગુણધર્મ હોય તો જ એ શાંત સમય સંખ્યા હોઈ શકે છે. હવે તમે જુઓ મિત્રો, અહીંયા P/Q સ્વરૂપમાં આપણને સંખ્યા આપેલી છે. P/Q સ્વરૂપમાં આપણને સંખ્યા આપેલી છે, જેમાં મિત્રો Q કેવા હોવો જોઈએ? ખબર છે? Q કેવા હોવો જોઈએ? તો Q છે એ અવિભાજ્ય અવયવ હોવો જોઈએ નહીં. Q કેવા હોવો જોઈએ? તો Q અવિભાજ્ય અવયવ ન હોય. અવિભાજ્ય અવયવ ન હોય તો જ શાંત સંખ્યા મળે. શાંત સંખ્યા મળે. જો અવિભાજ્ય અવયવ ન હોય તો શાંત સંખ્યા મળે. બાકી આપણને કેવી મળે? Q બરાબર, જો બીજી કોઈ સંખ્યા લેવા જઈએ ને આપણે, જેમ કે તમને હું કહું
ચલો આને સૌથી પહેલા નાનું કરી દઈએ, આપણે જગ્યા કરી દઈએ. ધારો કે મારે કરવું હોય 1.3, 1/3, તો જવાબ શું આવશે એનો? 1/3 એટલે 0.33333, બરાબર છે. આમાં તમે જુઓ કે ક્યુ ની જગ્યાએ તમે શું છે, ક્યુ ની જગ્યાએ આપણે 3 લીધા, આપણે ક્યુ ની જગ્યાએ 3 લીધા અને ક્યુ કેવો બની ગયો? અહીંયા અવિભાજ્ય સંખ્યા બની ગયું. અને અવિભાજ્ય સંખ્યા ક્યુ છે એટલે મારા વહાલા મિત્રો આ જે સંખ્યા છે કેવી છે? શાંત નથી, એ કેવી છે? અનંત આવૃત સંખ્યા બને છે. ડન છે? ક્લિયર છે? એટલે આવો દાખલો છે. ફરીથી કહું છું તમને મિત્રો, આવા દાખલા તમારી એક્ઝામમાં પૂછાતા નથી, એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારું માત્ર ને માત્ર તમારું માઇન્ડ છે ને, માઇન્ડ એ શાર્પ થાય ને એટલા માટે આવા દાખલા તમને આપેલા હોય છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર સમજવા માટે આવા બધા દાખલાઓ આપણને આપેલા હોતા હોય છે. ક્લિયર છે? ચાલો ભાઈ આગળ વધીએ છીએ દાખલા નંબર 7 પર. શું કહે છે 7મો દાખલો? તો કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. જોજો તમે ખાસ આ વસ્તુ ખાસ જોજો. શું કહે છે આપણને? અનંત અનાવૃત. હવે તમને ખબર હોવી જોઈએ કે જો શાંત સંખ્યા હોય તો, અને અનંત આવૃત સંખ્યા, શાંત અને અનંત આવૃત આ બંને પ્રકારની સંખ્યા કેવી હોય છે ખબર છે? સમય સંખ્યા હોય. પણ જ્યારે મિત્રો અનંત અનાવૃત સંખ્યા હોય, અનંત અનાવૃત સંખ્યા હોય તો એ હંમેશા કેવી હશે? અસમય સંખ્યા હશે. અસમય સંખ્યા હશે. તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. તો અહીંયા પણ આપણને પૂછેલું છે કે ભાઈ અનંત અનાવૃત સંખ્યા હોય એવી આપણને સંખ્યા લખવાની છે. એવી આપણે 3 સંખ્યા લખવાની. તો એ કઈ સંખ્યા લઈ લઈએ આપણે? તો કે ભાઈ અસમય સંખ્યા હોય ને એ લઈ લેવાની. અસમય સંખ્યા લઈ શકો. તમે લોકો √2 પણ લઈ શકો, તમે લોકો √3 પણ લઈ શકો, તમે લોકો √5 પણ લઈ શકો, તમે લોકો √11 પણ લઈ શકો, √7 પણ લઈ શકાય, √23 પણ લઈ શકાય, બરાબર છે. √43 પણ લઈ શકાય. એટલે તમામે તમામ અવિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ તમે કરો તો એ બધી સંખ્યા આપણે કેવી બનશે? અસમય સંખ્યા બનશે. પણ મારે અહીંયા સંખ્યા જોઈએ છે, રૂટ વગરની સંખ્યા. તો શું કરવાનું? બરાબર, તો શું કરવાનું? તો કંઈ નહીં મિત્રો, આપણે આપણા મગજને કામ લગાવવાનું, બરાબર છે. એવી સંખ્યા મૂકવાની કે જે રિપીટ થતી ના હોય. કેવી હોય? રિપીટ થતી ના હોય અને અનંત પણ ચાલ્યા કરતી હોય એવી સંખ્યા લેવાની છે. એટલે સાહેબ ખબર ના પડે. જો બતાવો તમે, જેમ કે 0.11, બરાબર છે, 222, 3333, 44444, 5,55,555. હે સાહેબ, આ તમે શું કહ્યું? ખબર ના પડી. તમે ધ્યાનથી જુઓ મિત્રો, આ સંખ્યા જિંદગીમાં ક્યારેય રિપીટ થવાની છે નહીં. આ સંખ્યા જિંદગીમાં ક્યારેય રિપીટ થશે? તમે જુઓ અહીંયા પેલા 2 વાર, 3 વાર, 4 વાર તગડા, 5 વાર ચોગડા, 6 વાર પાંચડા. હવે અહીંયા 6 વાર છગડા આવશે, 7 વાર સાતડા આવશે. આવું આગળ વધશે, પણ ક્યારેય ફરીથી 2 વાર એકડા હવે નહીં આવે, હે ને? ફરીથી 3 વાર 222 નહીં આવે, ફરીથી 4 વાર 3333 નહીં આવે. એટલે આ સંખ્યા રિપીટ થતી નથી. એટલે આપણી આ સંખ્યા કેવી બને છે? અનંત અનાવૃત બને છે. હજી એક સિમ્પલ જેવી લઈ લઈએ, જેમ કે 0.10, 100, 1000, 10,000. જો છો ને તમે, આવી રીતે આપણે સંખ્યા બનાવવાની. આ પણ છે આપણી અનંત અનાવૃત સંખ્યા, કે આમાં 10 ફરીથી ક્યારેય રિપીટ થશે નહીં. અહીંયા 10 પછી આવી ગયો 100 આવી ગયા, પછી 1000 આવી ગયા, પછી 10,000 આવી ગયા, હવે લાખ આવશે, પછી 10 લાખ આવશે, એવું બધું આવ્યા કરશે, પણ 10 ફરીથી નહીં આવે. હજી એક લઈ લઈએ, ચલો 0.67, 87, 67, બરાબર છે, 88, 89, 68, બરાબર. જો તમે જોઈ શકો છો કે 67 પર ગયું. હવે આ સંખ્યા આગળ વધતી જશે, પણ આ સંખ્યા મિત્રો, આ સંખ્યા આગળ વધશે, પણ રિપીટેશન તમને જોવા મળશે નહીં. મતલબ સિમ્પલ વસ્તુ છે ભાઈ, સંખ્યામાં રિપીટેશન જોવા ના મળે તો એ સંખ્યાઓને આપણે શું કહીશું? અનંત અનાવૃત સંખ્યા કહીશું. આવી સંખ્યા ઢગલો બનાવી શકીએ છીએ આપણે અત્યારે 3 જ પૂછેલી છે એટલે આપણે 3 જ લખીએ છીએ. બાકી આવી સંખ્યા આપણે આપણા મન પ્રમાણે ઘણી બધી બનાવી શકીએ છીએ. ડન છે? ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ છીએ. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ આપણે ગોતવાની છે. ભાઈ જોજો, ભિન્ન આપણને અસમય સંખ્યા પૂછેલી છે, સમય સંખ્યા પૂછેલી નથી. તો શું કરવાનું? સૌથી પહેલા આપણે આ 5/7 ની શું કિંમત મળે છે અને 9/11 ની શું કિંમત મળે છે એ સૌથી પહેલા ગોતી લઈએ, હે ને? ચલો 5/7
સૌથી પહેલા કરીએ 5/7, એની શું કિંમત મળે છે આપણને? પોઈન્ટ કરીને 0 મૂકવા પડશે. 27 27 49. આપણે એક જ સંખ્યાનું કામ છે, બરાબર છે, વધારે જવાની કઈ જરૂર નથી. એટલે સમજો ને કે 0.7 આપણને મળી ગયું. 0.7 આપણને મળી ગયું. 5/7 ની કિંમત લખી દઈએ છીએ કે 5/7 બરાબર 0.7 અને પાછળ સંખ્યા પાછી આપણી આવે છે પણ લખતા નથી આપણે અત્યારે, હે ને? એવું ને એવું સેમ આપણે 9/11 નું કરી લઈએ. 9/11 પોઈન્ટ કરીને 0 કરવું પડશે. 11 8 88 0, બરાબર. એટલે આનો મતલબ એવો થયો કે 9/11 ની કિંમત તમારે શું આવશે? 0.8 પછી બધી સંખ્યા આવશે, પણ આપણે 0.8 નું જ કામ છે. હવે જુઓ મિત્રો, હવે આ બે સંખ્યાની વચ્ચે કઈ કઈ સંખ્યા આવી શકે? તો 0.7 પછી 0. સમજો કે 0.7 ના 0.70 છે, 0.80, તો 0.70 થી 80 ની વચ્ચે 0.71 0.72 0.73 એ બધી સંખ્યા આવશે. તો આપણે 3 જ સંખ્યા લખવાની છે, પણ કેવી? અસમય સંખ્યા, અનંત અનાવૃત સંખ્યા કરવાની છે. તો જોજો, સમજો કે 0.72 720 72 00, બરાબર, 72 000, આવું બધું આગળ વધશે. એટલે આમાં ફરીથી તમારે આ જે 72 રહ્યા ને એ 72 ફરીથી તમારું રિપીટ થશે નહીં, બરાબર. 720 છે, ફરી રિપીટ થશે નહીં, બરાબર છે. 7220 છે, ફરી આવાના સંખ્યા રિપીટ થશે નહીં. એટલે આ થઈ ગઈ આપણી અનંત અનાવૃત સંખ્યા. હજી એક લખી દઈએ 0. ચલો ભાઈ લખી દઈએ 74 75 76 77. તમે જો આમાં હવે આગળ વધશે, પણ આમાં ફરીથી 74 ક્યારેય નહીં આવે. 74 ફરીથી હવે ક્યારેય આવશે નહીં. તો આને પણ કહીશું આપણે અનંત અનાવૃત સંખ્યા. હજી એક લખવી છે આપણે, ચલો ફરીથી આમ લખી દઈએ છીએ આપણે, જે આપણે આગળ લખીએ એ પ્રમાણે 0.78 0 78 00 78 000, બરાબર. આ સંખ્યા આગળ વધશે તો આ થઈ ગઈ આપણી અનંત અનાવૃત સંખ્યા. આપણે ઘણી બધી સંખ્યા બનાવી શકીએ છીએ આમાંથી. જરૂરી નથી કે આપણે આ જ કરીએ, આપણે આની સિવાય પણ બીજી બધી સંખ્યા બનાવી શકીએ છીએ, પણ આપણને પૂછી છે માત્ર ને માત્ર 3, તો આપણે 3 જ આપવાની છે, વધારે નથી આપવાની. આગળ વધીએ છીએ. દાખલા નંબર 9, આપણો છેલ્લો દાખલો, સ્વાધ્યાય 1.3 એ પણ ખૂબ સિમ્પલ છે કે ભાઈ નિત્યની સંખ્યાનો સમય સંખ્યા કઈ છે અને અસમય સંખ્યા કઈ છે એનામાં આપણે વર્ગીકરણ કરવાનું છે. અને એ આપણા માટે હવે બહુ સિમ્પલ છે, હે ને? સમય શું છે, અસમય શું છે, અનંત આવૃત શું છે, અનંત અનાવૃત શું છે, શાંત શું છે, આ 5 કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા છે, તો તમારા આમાં જરાય વાંધો નથી આવવાનો. ચલો, સૌથી પહેલું ઉદાહરણ છે ભાઈ √23. √23 કઈ સંખ્યા છે? આ √23 કઈ સંખ્યા છે? તો તમને ખબર હોવી જોઈએ મિત્રો કે જ્યારે પણ કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, અને એ સંખ્યાની ઉપર વર્ગમૂળ હોય, તો એ સંખ્યા ઓટોમેટિકલી કેવી બનશે? અસમય સંખ્યા જ બનશે. એનો મતલબ કે અહીંયા 23 છે ને, કેવી છે? અવિભાજ્ય સંખ્યા, અને અવિભાજ્ય સંખ્યાની ઉપર પાછું વર્ગમૂળ આપણને આપેલું છે. એટલે આને પ્રેમથી કહી દેવાનું કે ભાઈ તું અસમય સંખ્યા છે. શું કહેવાનું આને? કે ભાઈ તું અસમય સંખ્યા છે. ચાલો આગળ વધીએ છીએ. બીજું √225. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા રૂટ જોશે તરત જ અહીંયા અસમયથી કરીને ભાગશે, પણ મિત્રો રૂટ દેખીને ડાયરેક્ટ ભાગવાનું નથી. તમારે જોવું પડે કે એ રૂટમાં જે સંખ્યા છે એ શું બહાર આવી શકે છે કે નથી આવી શકતી એ જોવાનું. તો તમે જો મિત્રો, જેમ કે √4 હોય તો એનું 2 થઈ શકે, √9 હોય તો એનું 3 થઈ શકે, √16 હોય તો એનું 4 થઈ શકે, √100 હોય તો એનું 10 થઈ શકે. એવી રીતે મિત્રો √225 હોય તો એ √225 એ 15 નો વર્ગ છે, બરાબર છે. √225 નો વર્ગમૂળ તમે કરો ને એટલે કેટલા આવે? 15 આવે. એટલે આપણે લખવું હોય ને તો આનો જવાબ આવું લખી શકીએ. આપણે લખવું હોય તો આપણે લખી શકીએ એને 15, પણ 15 એકલા કોઈ દિવસ હોય નહીં. 15/1 કહેવાય, અને 15 ને p કહેવાય, ને આને q કહેવાય 1 ને. એટલે આખી સંખ્યા આપણને p/q સ્વરૂપમાં મળી ચૂકી છે. એટલે આ સંખ્યા આપણે કેવી છે ભાઈ? સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે ભાઈ? સમય સંખ્યા બની રહી છે. ચાલો આગળ વધી રહ્યા છે. 0.3796. અહીંયા આ સંખ્યા જો તમે, આ સંખ્યા એકદમ શાંત થઈ ગઈ છે. જો આગળ કોઈ ટપકા બપકા છે નહીં. અહીંયા સંખ્યાનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. એટલે આ સંખ્યા કેવી છે? આ સંખ્યા છે આપણી અનંત આવૃત. માફ કરજો, અનંત આવૃત ક્યાં કહું છું? શાંત સંખ્યા, માફ કરજો. આ કેવી સંખ્યા છે? આપણી શાંત સંખ્યા છે. શાંત સંખ્યા હોય તો
અને અનંત આવૃત સંખ્યા, આ બંને સંખ્યા જો હોય તો એ સંખ્યા કેવી કહેવાય? સમમેય સંખ્યા કહેવામાં આવે. અહીંયા આ સંખ્યા શાંત છે, શાંત છે એટલે આને આપણે શું કહીશું? સમમેય સંખ્યા. સમમેય સંખ્યા આપણો જવાબ થશે. ચાલો આગળ વધીએ છીએ. 7.784 જો તમે અહીંયા કે અહીંયા 784 784 બંને જગ્યાએ રિપીટ થાય છે, આગળ પણ આગળ વધે જ છે. એટલે આમાં રિપીટેશન જોવા મળે છે. રિપીટેશન તમને શામાં જોવા મળે? તો માત્ર ને માત્ર અનંત આવૃતમાં જોવા મળે. અને અનંત આવૃત હોય એટલે એ સંખ્યાને પણ આપણે શું કહીએ છીએ ભાઈ? સમમેય સંખ્યા જ કહીએ છીએ. એને પણ આપણે પ્રેમથી સમમેય સંખ્યા કહીએ છીએ. ચાલો આગળ વધીએ છીએ. 1.10 100 1000 10,000 લાખ આગળ સંખ્યા વધશે. આમાં તમને ક્યાંય રિપીટેશન જોવા મળતું નથી. એટલા માટે આપણે આને પ્રેમથી કહેવાનું કે ભાઈ તું છે ને, તું કેવું છે? તું અસમય છે. તું કેવું છે? અસમય છે. અને તું અસમય કેમ છે? તું અસમય કેમ છે? તો એને કહેવાનું બરાબર કે ભાઈ તું છે ને અનંત અનાવૃત સંખ્યા છે. એટલા માટે લખી પણ દે. ચાલો ને અહીંયા અનંત અનાવૃત સંખ્યા છે. અનંત અનાવૃત સંખ્યા હોય તો એને આપણે અસમય સંખ્યામાં નાખી દેવાની થાય છે. ક્લિયર છે મિત્રો? ચાલો તો અહીં આપણું જે સ્વાધ્યાય 1.3 છે એને આપણે અત્યારે પૂરું કરી રહ્યા છે મિત્રો. જોરદાર મસ્ત મજાનું ચેપ્ટર, ખૂબ જ જોરદાર આપણે અત્યારે ભણી રહ્યા છીએ. અને એમાં આપણે અત્યારે સ્વાધ્યાય 1.3 પણ પૂરું કરી ચૂક્યા છે. સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.2 પણ પૂરું થઈ ચૂક્યું છે. હવે સ્વાધ્યાય 1.4 અને 1.5 હજી બાકી છે. ચેપ્ટર ઘણું મોટું છે મિત્રો, પણ મજા આવે એવું છે, ઇન્ટરેસ્ટિંગ છે, પૂરેપૂરા માર્ક્સ લઈ લેવાય એવું છે. ધીમે ધીમે આપણે આગળ વધી રહીશું. ધીરે ધીરે આપણે આગળ કામ કરવાના છે અને બધા જ સ્વાધ્યાય, બધા જ ઉદાહરણના દાખલાઓ પણ આપણે ક્લિયર કરવાના છે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય અને ગમ્યો જ હશે, મને 100%ની ખાતરી છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો. અને તમને શું ગમ્યું એ મને કોમેન્ટમાં જણાવજો પણ ખરા. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી હજી સુધી, તો ભાઈ રહ્યા કે નહીં જોવો છો, સબસ્ક્રાઇબ ખાસ ચેનલને કરી જ નાખજો. તમારા માટે આવા વિડીયોઝ આપણે મૂકતા જ રહેવાના છે.